નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી ચેનલમાં. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 1, જે આપણી મસ્ત કવિતા છે પ્રાણી માત્રને, એક સરસ કવિતા આપી છે, એનું આજે આપણે સોલ્યુશન કરીશું. પ્રાણી માત્રને. તો પ્રાણી માત્ર કવિતા છે જેના લેખક કવિ સંતબાલ, જેનો જન્મ ટંકારામાં થયો હતો. તો આમાં મિત્રો પ્રાણી માત્રને સમાનતા, રક્ષણ આપવું અને અહિંસા વિશે સંપૂર્ણ કવિતા આપી છે. કવિતામાં મહાવીર સ્વામી, ભગવાન બુદ્ધ, ભગવાન શ્રી કૃષ્ણ, દરેક મહાન વ્યક્તિઓ, મોહમ્મદ પયંગમર, દરેકની વાત કરવામાં આવી છે. તો આપણે આજે આનો સ્વાધ્યાયનું સોલ્યુશન કરીશું. તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે વાતચીત. તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાવશો? તો મિત્રો તમને ખબર જ હોય કે આપણે કઈ પ્રાર્થના કરીએ. જે પ્રાર્થના તમે ગાતા હોય સ્કૂલમાં, સંભાવની પ્રાર્થના હોય, ઓમ સરસ્વતીની પ્રાર્થના ગાતા, જે પણ પ્રાર્થનાઓ તમે ગાતા હોય એ તમે આમાં લખી શકો છો. તો જવાબ થશે, અમે શાળાની પ્રાર્થના સભામાં અલગ અલગ પ્રાર્થના ગાતા હોઈએ છીએ. જેમ કે સોમવારે મુજ હૈયાનું પવિત્ર જણવું, તો સોમવારે આપણે આ પ્રાર્થના ગાતા હોઈએ છીએ. મંગળવારે અસત્ય માહિતી પર પ્રભુ તું મને લઈ જા, તો અસત્ય છે ત્યાંથી સત્ય તરફ લઈ જા. બુધવારે સત્ય અહિંસા ચોરી ન કરવી, તો ગાંધીજી દ્વારા જેના પ્રચારક હતા એ કવિતા બુધવારે. ગુરુવારે જીવન અંજલિ થાજો, તો આપણું જીવન છે એ અમૂલ્ય છે, એના વિશે છે. શુક્રવારે ઓ ઈશ્વર ભજીએ તને, તો ઈશ્વરને ભજવાની વાત એ શુક્રવારે પ્રાર્થના કરીએ છીએ. શનિવારે મંગલ મંદિર ખોલો પ્રાર્થના કરીએ છીએ, તો મંગલ મંદિર ખોલો દયા રહી અથવા દયામય, એ આપણે પ્રાર્થના શનિવારે ગાઈએ છીએ. તો મિત્રો આમાં તમે તમારી જાતે પણ સ્કૂલમાં જે પ્રાર્થના ગાતા હોય તેમાં તમે આમાં લખી શકો છો. બીજો પ્રશ્ન, તમે ક્યારે પ્રાર્થના કરો છો? તો પ્રાર્થના આપણે ક્યારે કરીએ છીએ એ આમાં તમારે લખવાનું છે. તો શું લખશું આપણે? તો સવારમાં ઉઠીને આપણે પ્રાર્થના કરતા હોઈએ, શાળાએ જઈએ ત્યારે સામૂહિક પ્રાર્થના કરતા હોઈએ, રાત્રે સૂઈએ ત્યારે ભગવાનને દીવા આરતી પ્રાર્થના કરતા હોઈએ. તમારા શબ્દોમાં પણ તમે લખી શકો. ત્રીજો પ્રશ્ન, પ્રાર્થના શા માટે આવતી હશે? તો મિત્રો પ્રાર્થના શા માટે હોય? તો ભગવાન એટલે કે પ્રભુને યાદ કરવા માટે હોય. તમે એવું પણ લખી શકો. તો આમાં તમને જવાબ આપ્યો છે, દરેક ધર્મમાં પ્રાર્થનાને મહત્વ અને સ્થાન આપવામાં આવેલ છે. પ્રાર્થના એ ભગવાન સાથેનો સંવાદ છે. તો પ્રાર્થના શાના માટે કરવું મળે ભાઈ? ભગવાન પ્રત્યે આપણી ભાવના માટે. પ્રાર્થના એટલે આત્માના અવાજને પરમાત્મા સુધી લઈ જનાર સંદેશાવાહક. તો પ્રાર્થના છે શું છે ભાઈ? ભગવાન પ્રત્યે આપણો સમર્પિત ભાવ છે. પ્રાર્થના એટલે આપણી સમસ્યાઓ અને ચિંતાઓને સમર્પિત કરવી. પ્રાર્થના આપણી સ્વયંની પ્રગતિ માટેનું એક સાધન છે. કોઈ પણ તારી વિનાનું ઈશ્વર સાથેનું જોડાણ. તો આ પ્રભુ સાથેનું જોડાણ છે, એના માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે તમે શી તૈયારી કરો છો? તો મિત્રો પ્રાર્થના સભા, જે સ્કૂલમાં પ્રાર્થના સભા આવે છે એમાં તમારે પ્રાર્થના ગાવાની થઈ તો તમે શું તૈયારી કરો? તમે તમારા શબ્દમાં લખો. તો પ્રાર્થના પહેલાં આપણે તૈયાર કરીએ, 2-3 વાર એનું આપણે ગાવી, પછી એનો રાગ શીખી લઈશું અને પછી આપણે મુખપાઠ દ્વારા પ્રાર્થના ત્યાં કરીશું. તો અહીં મેં તમને જવાબ આપ્યો છે કે મારી શાળામાં પ્રાર્થના સભામાં મારે જે રજૂ કરવાનું હોય તેની હું તૈયારી કરું છું. જેમ કે ભજન કે ધૂન ગાવાનું હોય તો રાગ શીખું છું, વાર્તા કરવાની હોય તો મુખપાઠ કરું છું, જાણવા જેવું બોલવાનું હોય તો અગાઉથી શોધી રાખું છું, સમાચાર લખી લઉં છું, સુવિચાર બોલવાનો હોય તો એની તૈયારી કરી લઉં. તો ટૂંકમાં તમારે જો પછી આના પછી ન્યૂઝપેપર વાંચવાનું થયું હોય તો પણ એની પણ તમે હેડલાઇન બધી તૈયાર કરી શકો છો. 5મો પ્રશ્ન, સેવા કઈ રીતે થઈ શકે? તો મિત્રો ગરીબોની સેવા આપણે કઈ રીતે કરી શકીએ એના વિશે આપણે આમાં કહેવાનું છે. તો ગરીબોને દાન આપવું, જરૂરિયાતમંદોને વસ્તુ આપવી, પોતાની જાણકારી અને શિક્ષણ બીજાને મદદ કરવી. તો પણ મિત્રો શિક્ષણ છે, તમને જે આવડતું હોય તમારા વિદ્યાર્થી મિત્રોને શીખો તો એ પણ સેવા થઈ છે. સફાઈ રાખવી, વૃક્ષો વાવવા, પર્યાવરણની કાળજી રાખવી, સેવા કોઈ પણ રીતે થઈ શકે છે. શરીર, મન અને ધનથી, જ્ઞાન દ્વારા પણ એકબીજાને તમે મદદ કરો એ પણ સાચી સેવા છે. તો ગાંધીજીએ પણ કીધું છે કે બીજાને કોઈ પણ પ્રકારની મદદ કરો એ એક પ્રકારની સેવા છે. પ્રશ્ન 2, યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. એમાં પહેલું પ્રશ્ન છે, માન્યા પોતા સમ સહુને એટલે શું? તો એમાં 3 વિકલ્પ આપ્યા છે. તમે ખાલી વિકલ્પો જુઓ તો પણ તમને ખબર પડી જાય.
સૌને પોતાના જેવા ન માનવા. જો અહીં શું કીધું? માત્યા પોતાના સમ સહુને, પોતાને બધાને સમ સહુ માનવાના છે. તો જવાબ શું થશે? સૌને પોતાના જેવા જ ગણ્યા. બીજો પ્રશ્ન, સદા અમારા અંતરમાં. તો અંતર એટલે આમાં શું થશે? હૃદય. તો હંમેશા અમારા હૃદયમાં રહો. ત્રીજો પ્રશ્ન, ક્ષમા સિંધુને વંદન હો, એટલે કે ક્ષમાના સાગરને નમન હો. સિંધુ એટલે શું થશે મિત્રો? દરિયો થશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે મિત્રો, નીચે આપેલા વાક્યનો ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિઓ લખો. તો મિત્રો તમે કાવ્ય પંક્તિ 2 વાર રીડ કરો. જે પોયમની લાઈન છે એ તમારે શું કરવાની છે? 2 વાર રીડ કરવાની છે. રીડ ઉપરથી તમને એમનામ એના અર્થ આવડી જશે. પેલું કીધું છે, બધા કાર્યોમાં છતાં કોઈ કાર્યમાં લેપાઈ નહીં. તો શું થશે? સઘળા કાર્યો કર્યા છતાં એ રહ્યા હંમેશા નિર્લેપી. તો આ કવિતાની એક પંક્તિ છે. આપણી કવિતાની તમે કવિતા જોઈ શકો છો. બીજો પ્રશ્ન છે, એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને જીવનભર પૂર્ણ રીતે પાળી. તો આવી જ લાઈન પંક્તિમાં કાવ્યમાં કઈ છે? એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું, ટેક વણી જીવતરમાં. તો આ શું થઈ ગયું? એનો આન્સર થઈ ગયો. ત્રીજો પ્રશ્ન છે, સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. તો જવાબ શું થશે? સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. તો કવિતામાં આ પંક્તિ આપેલી છે, તો તમે જોઈ શકો છો. ચોથો પ્રશ્ન, બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. તો બધા મહામાનવ એટલે આમાં કોની વાત છે? ખાસ અહિંસક, જે અહિંસાવાદી છે. તો એમાં શું થશે? સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. એટલે ખપ એટલે સાથે મળીને વિશ્વ શાંતિમાં ઉપયોગી થાવ. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 છે, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો નીચે તમને 4-5 શબ્દો આપ્યા છે, એની પર તમારે ખાલી જગ્યા કરવાની છે. તો આ પણ કવિતાને લગતી જ ખાલી જગ્યાઓ છે. પહેલો પ્રશ્ન, મહાવીર સ્વામીએ ખાલી જગ્યા અહિંસાનું આચરણ કર્યું. તો શું આવશે? પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું, હોલ અહિંસા. ત્યાર પછી બીજો પ્રશ્ન, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ આપ્યો. તો મધ્યમ માર્ગ એટલે શું મિત્રો? તો મધ્યમ માર્ગ એટલે જે સંસારમાં રહે છે અને જે સાધુ છે એ બંને વચ્ચેનો માર્ગ. એટલે સંસારમાં જે વ્યક્તિ રહે છે એ પણ આ ધર્મનું પાલન કરી શકે, બૌદ્ધ ધર્મનું, અને જે સાધ્વી બની ગયા છે એ પણ ધર્મનું પાલન કરી રીતે, એવી રીતે મધ્યમ માર્ગ એમણે અપનાવ્યો. મધ્યમ માર્ગ એટલે જે સંસારમાં જીવે છે, જે પોતાનું કામ પૂર્ણ કરીને પણ બૌદ્ધ ધર્મના સત્સંગ કરી શકે, અને જે યોગી છે જેને સંપૂર્ણ રીતે કરવાનો, એવો મધ્યમ માર્ગ ગૌતમ બુદ્ધે આપ્યો. ત્રીજો પ્રશ્ન છે, યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. તો આમાં જવાબ શું આવશે? યોગી. કૃષ્ણ ભગવાનને અહીંયા યોગી એટલે કે સાધુ તરીકે દર્શાવ્યા છે. ચોથો પ્રશ્ન, હજરત મોહમ્મદ પયંગમર રહમ નેકીના ખાલી જગ્યા પ્રસારક હતા. હવે મિત્રો, હજરત મોહમ્મદ પયંગમર કોણ હતા? મુસલમાનના મુખ્ય સંત હતા. તો એણે શું કર્યું? રહમ નેકી એટલે બધા સાથે એક સરખો વ્યવહાર અને દયાળુ મેન એનો હેતુ એમ છે. તો પરમ પ્રસારક હતા. પાંચમો પ્રશ્ન, ખાલી જગ્યા કામો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. તો આ શ્રી કૃષ્ણની વાત કરતી. સઘળા એટલે આ શું થશે મિત્રો? ઘણા બધા કામ કર્યા છતાં પણ એ શું રહ્યા? નિર્લેપી રહ્યા. પાંચમો પ્રશ્ન, શબ્દોનો અર્થ વાંચો, એના આધારે વિકલ્પો સામે ટીક કરો. એમાં પહેલો પ્રશ્ન છે, અંતકરણ, અંતર તો અંતઃકરણ, મન, તો એના વિશે તમારે જવાબ આપવાનો છે. તળાજાથી નરસિંહ લાંબુ અંતર કાપીને જૂનાગઢ આવેલા, આનો કાંઈ અર્થ જ નથી મિત્રો. તો જવાબ શું થશે? નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજો પ્રશ્ન, સમ તો સરખું, સમાન, તો સમના આ 2 આપ્યા છે, સરખું અને સમાન. હવે એમાં ઓપ્શન છે, કોઈ પણ 2 વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. બીજો ઓપ્શન આપ્યો, કોઈ પણ ભગવાન સમ ખાઈને કહ્યું પણ તેણે ન માન્યું. તો આ શું છે મિત્રો? કોઈ પણ 2 વ્યક્તિ, સમ એટલે સરખું, કોઈ પણ બાબતમાં સરખું હોતું નથી. કોઈકનો સ્વભાવ અલગ હોય, કોઈકનો કલર અલગ હોય, તો એ રીતે સરખા વ્યક્તિ હોતા નથી. ત્યાર પછી પ્રશ્ન 6, કાવ્યમાં વપરાયેલા નીચેના શબ્દો વાંચો.
તો પ્રાણી માત્ર, જનસેવા, એક પત્ની વ્રત, ન્યાય નીતિમય, કૃષ્ણ પ્રભુ, પ્રભુપુત્ર, ક્ષમાસિંધુ અને વિશ્વશાંતિ. હવે નીચે તમને પેરેગ્રાફ આપ્યું છે. આ બધા શબ્દોની એક વિશેષતા તમે નોંધી. આ બધા શબ્દો બે કે તેથી વધુ શબ્દો મળીને બન્યા છે. જેમ કે પ્રાણી માત્ર, તો પ્રાણી અને માત્ર બે શબ્દો મળીને પ્રાણી માત્ર શબ્દ બન્યું. અર્થ બધા પ્રાણીઓ, એવું જન સેવાનો શબ્દનું છે. જન અને સેવા શબ્દોથી ભેગો થઈને જનસેવા એટલે કે લોકોની સેવાએ થયું. બીજા શબ્દો વિશે પણ આ રીતે વિચાર કરો. આ પ્રકારના અનેક શબ્દો ભાષામાં વપરાતા હોય છે. આ શબ્દોનો અર્થ પણ થોડો બદલાય છે. આવા શબ્દો અંગે વિચારો અને કાવ્યમાં ઉપયોગ ન થયો તેવા 3 શબ્દો લખો. તો મિત્રો 3 શબ્દોમાં મેં પહેલો શબ્દ શું લખ્યો? સમભાવ. તો સમભાવ કેમ બોલ્યો? સમ અને ભાવ. સમ એટલે શું થશે? સમાન. ભાવ એટલે એક સરખો ભાવ. તો સમાન ભાવ રાખો, એનો પછી કયો શબ્દ બનશે? સમભાવ. પછી છે માતૃપ્રેમ. બીજો શબ્દ મેં તમને આપ્યો છે માતૃપ્રેમ. માતૃપ્રેમ એટલે શું થશે? માતા પ્રત્યેનો પ્રેમ. તો માતા અને પ્રેમ એ શબ્દ મળીને શું બન્યું છે? માતૃપ્રેમ બન્યો છે. ત્યાર પછી દેશભક્તિ. તો દેશ અને ભક્તિ. તો દેશ માટે જે દેશભક્તિ એટલે કે દેશ માટે જે આપણે સન્માન હોય અને દેશ માટે જે આપણી ભાવના હોય, તો એમાં શેમાં આવશે? દેશભક્તિ શબ્દમાં આવશે. 7મો વિકલ્પ છે કોર્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. તો તમને બહારની મિત્રો ઘણા બધા ઓપ્શન આપેલા છે. ઘણી બસો, મોટા, કૃષ્ણનું, નાનકડી, રળિયામણું, મધુર, સર્વધર્મ. તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને આ ફકરો આપણે પૂર્ણ કરવાનો છે. તો એમાં ચાલુ કરી. ખાલી જગ્યા ટેકરીની પાછળ. તો શું આવશે? નાનકડી ટેકરીની પાછળ. ખાલી જગ્યા ગામ હતું. તો રળિયામણું ગામ હતું. તો શું થશે મિત્રો? રળિયામણું ગામ હતું. ગામમાં આશરે ખાલી જગ્યા ઘર હતા. તો કેટલા ઘર હતા? 200 ઘર હતા. કોઈના ઘર નાના. જો મિત્રો કોઈના ઘર નાના, તો વળી કોઈના ઘર ખાલી જગ્યા ગામને પાદર. તો મોટા ગામને પાદર. પાદર ખાલી જગ્યાનું મંદિર. કોનું મંદિર હતું આમાં મિત્રો? કૃષ્ણનું મંદિર હતું. તેના પર ખાલી જગ્યા ધજા ફરકે. તો કેવી ધજા છે મિત્રો? કેસરી ધજા ફરકે છે. એના આંગણામાં ખાલી જગ્યા ઝાડવા. તો લીલાછમ ઝાડવા. તેની ઉપર ખાલી જગ્યા પક્ષીઓ કલોલ કરે. તો રંગબેરંગી પક્ષીઓ કલોલ કરે. મંદિરમાં ખાલી જગ્યાનો ઘંટ બાંધેલો. તો પિત્તળનો ઘંટ બાંધેલો. તેનો ખાલી જગ્યા રણકાર. તો મધુર રણકાર. સવાર સાંજ ખાલી જગ્યા ગામમાં ગુંજી રહે. તો આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ખાલી જગ્યા રહે. તો ઘણી ભીડ રહે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર. તો મિત્રો આ સંયોજક જેવું છે, એટલે કે બે વાક્યને જોડવા માટે જે વપરાય એની આ ખાલી જગ્યા તમને આપેલી છે. પહેલો પ્રશ્ન, મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું, ખાલી જગ્યા બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો મહાવીર સ્વામીએ અહિંસાનું શું કર્યું? આચરણ કર્યું. અને જવાબ શું થશે? અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. બીજો પ્રશ્ન, શ્રી કૃષ્ણએ બધા જ કાર્યો કર્યા, ખાલી જગ્યા જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા, પરંતુ જીવનભર એટલે શું આવશે આમાં? પરંતુ આન્સર આવશે. ત્રીજો પ્રશ્ન તમને પણ આવડી જાય. વરસાદ વધુ હતો, ખાલી જગ્યા હું ઘરેથી નીકળી ન શકી. તો શું થયું? વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. મિત્રો તમે આ 3 જે ઓપ્શન આપ્યા છે એને ખાલી જગ્યામાં મૂકી જુઓ તો તમને પણ આન્સર આવડી જશે. ચોથો પ્રશ્ન, તમે સવારે નીકળશો, ખાલી જગ્યા સાંજે. તો તમે સવારે નીકળશો કે સાંજે? આ રીતે બીજું પણ બને. જો મહેમાન ઘરે આવ્યો હોય તો આપણે શું કહીએ? તમે ચા લેશો કે કોફી? તો સવારે નીકળશો કે સાંજે? તો આમાં શું આવશે? કે આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, નીચેના વાક્યોમાં યોગ્ય સંયોજક મૂકી ફરીથી લખો. તો મિત્રો હું તમને આમાં ડાયરેક્ટ સંયોજક આપીશ, તમારે ફરીથી લખવાનો રહેશે. પ્રશ્ન 1, મેં એને કહ્યું નહોતું, ખાલી જગ્યા તેણે મારું કામ કરી નાખ્યું, તેમ છતાં એણે મારું કામ કરી નાખ્યું. તો આમાં શું થશે? તેમ છતાં થશે. ત્યાર પછી બીજી છે, ગુરુવારે જો શાળામાં રજા હોય, ખાલી જગ્યા આપણે પુસ્તક મેળામાં જશું. જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. તો આમાં જવાબ શું થઈ જશે? તો થઈ જશે. ત્રીજી ખાલી જગ્યા,
છત્રી હતી તે સારું થયું, ખાલી જગ્યા તું પલળી ગયો. જો છત્રી ના હોત તો એ પડી જાત, તો શું થઈ જશે? છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથી ખાલી જગ્યા સાહેબ કહેશે, ખાલી જગ્યા આપણે બાલ સભા ગોઠવું. જો સાહેબ કહેશે તો આપણે બાલ સભા ગોઠવીશું. પાંચમી કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનું છું, ખાલી જગ્યા હું રમવા નહીં આવું. તો હવે દાદા સાથે જવાનું છે તો રમવા આવશે નહીં, તો આમાં શું આવશે? તેથી કારણ બતાવવાનું છે. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી હું રમવા નહીં આવું. પ્રશ્ન નંબર 10, તો ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તો મિત્રો જો આ આખો ફકરો છે એનું સુલેખન મેં અહીંયા કરી દીધું છે અને વિરામચિહ્નો પણ મૂકી દીધા છે. તેમણે મને પૂછેલું, પછી જો મેં અલ્પવિરામ મૂકેલું છે. તને શાનો શોખ છે? તો શોખ છે, પછી પ્રશ્ન પૂછો એટલે પ્રશ્નાર્થ. મેં તરત જવાબ આપેલો કે મને ગીત ગાવાનો શોખ છે. તો જો આ બંને અલ્પવિરામ, કે પછી અલ્પવિરામ અને બંને અલગ શબ્દોમાં લખ્યા છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ. તો વાહ એ શું થશે? આચાર્યજનકની પછી શબ્દો આવશે. ત્યારે આપણે બેવ સરખા પછી પૂર્ણ વિરામ, પછી તો તેમણે મને અમર ગીત પુસ્તક ભેટમાં આપ્યું, પછી શું આવશે? પૂર્ણ વિરામ. તો આ બધા વિરામચિહ્ન મૂકી મેં અહીંયા ફકરો ફરીવાર લખી દીધું છે. ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર 11 છે, ચર્ચા કરો, લખો અને રજૂ કરો. તો એના હું તમને આ વિસ્તૃત જવાબ અહીંયા આપું છું. એમાં પહેલું છે અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. તો મિત્રો પહેલાં અહિંસા શું છે આપને ખબર હોય છે. અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસાનો વિરોધ છે. તો હવે આપણે જવાબ ચાલુ કરીએ. અહિંસા એટલે હિંસાનો અભાવ, વિરોધ, હિંસા ન કરવી, કોઈ પણ પ્રાણીને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈને નુકસાન ન પહોંચાડવું, કોઈનું અહિત ન વિચારવું, કટુ વાણી દ્વારા નુકસાન ન પહોંચવું. આ પ્રકારનો ભાવ રાખવો એ સર્વ કલ્યાણનો માર્ગ છે. એટલે કે અહિંસા એટલે કોઈ પણ પ્રકારની હિંસા, કોઈ પણ પ્રકારનું કોઈને દુઃખ ન થવું જોઈએ, એને આપણે શું કહીશું? અહિંસા કહીશું. પ્રશ્ન નંબર 2, પ્રાણીઓ બોલતા હોત તો જવાબ થશે પ્રાણીઓ બોલી શકતા હોય તો આપણને એની તકલીફની જાણ કરત અને આપણને આપણા માનવી ભાવ પ્રમાણે તેને મદદ કરત અને પરસ્પર સહાનુભૂતિ પ્રકટ થાય. તો મિત્રો તમે તમારા શબ્દમાં લખી શકો, જો પ્રાણીઓ બોલી શકતા હોય, માનો કે કોઈ પણ પ્રકારને એને હિંસાથી અથવા અકસ્માત થયો તો આપણને મનુષ્યને જાણ કરે કે મને આ રીતનો પ્રોબ્લેમ છે, એટલે કે આ રીતની સમસ્યા છે, તો આપણે એને શું કરશું? મદદરૂપ થશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો મિત્રો સર્વધર્મ સંભાવ એટલે બધા ધર્મો પ્રત્યે આપણે શું રહેવું જોઈએ? સરખો રહેવો જોઈએ અને વિશ્વ શાંતિ એટલે કે સમગ્ર વિશ્વમાં શાંતિ બની રહે એવો માર્ગ રાખવો જોઈએ. તો શું થશે? નાત જાત તણા ભૂલીને સઘળાએ ભેદભાવ સોપાસ પ્રસરાવી દઈએ એકમાત્ર સંભાવ. તો નાતમાં પણ જેટલા પણ ભેદભાવ છે એ ભૂલી જવું જોઈએ અને બધાને એક સંભાવ આપણે કરવો જોઈએ. વિશ્વમાં અનેક ધર્મો છે, અનેક ધર્મોના પાળનારા અલગ છે, ભાષા અલગ છે, પ્રદેશ અલગ છે, પણ ધર્મનું આખરી તત્વ એક જ છે. જેમણે 6નું એક તત્વ છે પણ એના અલંકારો ઘરેણાના આકાર ભિન્ન છે. એક જ સત્યને સૌ જુદી જુદી રીતે રજૂ કરે છે, માર્ગ અલગ છે. તો મિત્રો આમાં તમને સોનાનું ઉદાહરણ આપ્યું છે કે સોનું એક જ છે પણ એનામાંથી ઘરેણા ઘણા પ્રકારના હાર બને, બંગડી બને, અલગ અલગ પ્રકારના ઘરેણા બને, પણ બધાનું મૂળ વસ્તુ શું છે? સોનું છે. તો મિત્રો આપણે પણ આ રીતે બધા ધર્મો પ્રત્યે એક ભાવના રાખવી જોઈએ અને સંભાવ રાખવો. ફળ એક જ છે, સર્વધર્મ પ્રત્યે સંભાવની યાત્રા વિશ્વ શાંતિ કલ્યાણનો એકમાત્ર માર્ગ છે. એટલે કે બધી જગ્યા પણ એક છે તો પણ બધા ધર્મો પ્રત્યે આપણે શું રાખવો જોઈએ? સંભાવ રાખવો જોઈએ. 12મો પ્રશ્ન, પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? મહામાનવ એટલે જેમણે કોઈ સારું કાર્ય કર્યું છે અને વિશ્વમાં શાંતિ અર્પી છે એવા મહામાનવો આપણે જોવાના છે. તો કાવ્યમાં મહાવીર, બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, હજરત મોહમ્મદ પયંગર તેવા જરુથુસ્ટ્ર જેવા મહામાનવનો ઉલ્લેખ થયેલો છે. તો મિત્રો આ મહાન વ્યક્તિઓનો ઉલ્લેખ છે. બીજો પ્રશ્ન છે, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો જવાબ છે રામ જીવનના આદર્શરૂપ મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે એક પત્ની વ્રતની પ્રતિજ્ઞા લઈને જીવનભર પાળી હતી. તેમનું જીવન ન્યાય અને નીતિને સમર્પિત હતું. તો ભગવાન જે રામ હતા એ શું હતા? એક પત્ની
પાળ્યું હતું અને ન્યાય અને નીતિ એમનો નામથી ઓળખાય છે. તો એટલે આપણે રામને અંતરમાં રાખવા જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? જવાબ, સમગ્ર માનવજાતના સુખની પ્રેરણા મહામાનવના જીવન કાર્યોમાં છે. એ કાવ્યનો મુખ્ય સંદેશ છે. એમનું જીવન એ જ સંદેશ છે. તો જે પણ મહામાનવ છે એનું જીવન જ એ રીતે એમણે જીવ્યું છે, તો એ જીવન જ એનો સંદેશ છે. પ્રશ્ન નંબર 4, શ્રી કૃષ્ણને યોગી કેમ કહ્યા છે? તો ભગવાન. જવાબ, શ્રી કૃષ્ણને યોગી કહ્યા છે કારણ કે એમણે સઘળા કાર્ય કૌશલ્યથી કર્યા છતાં હંમેશા નિર્લપ એટલે કોઈ પણ પ્રકારનો ભાવ એટલે કે લાભ કે લોભ રાખ્યા વગર કૃષ્ણ ભગવાને કાર્યો કર્યા છે, એટલા માટે એને યોગી કહ્યા છે. પ્રશ્ન નંબર 13, નીચેના શબ્દોના 3 વ્યંજન જોડાઈને બનેલો જોડાક્ષર લખો. તમે બીજા 5 શબ્દો શોધો. તેમાં રહેલા વ્યંજનના ઉદાહરણ મુજબ અલગ અલગ પાડો. પહેલો પ્રશ્ન, બખ્તર, તો ખ અને ત બે જોડિયા શબ્દ છે. બુદ્ધ, તો ધમાં દ અને ધ છે. મિસ્ત્રી, તો સ ત વત્તા રી થશે. તો પુસ્તક, તો પુસ્તકમાં છ અને ત એ બે જોડિયા શબ્દો થશે, ભેગા મળશે. સ્વભાવ, તો સ વત્તા વ. સ્વર, તો એમાં સ વત્તા વ થશે. સ્ત્રી, તો સ વત્તા ત વત્તા રી. દ્રવ્ય, તો વ વત્તા ય થશે અને દ માં શું થશે? દ વત્તા ર પણ તમે લખી શકો. તો આ 5 શબ્દો મેં લખીને આપ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 14, તમને ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. પુસ્તકાલય કે ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો. તો તમે પુસ્તકાલયમાં જે બુક આપી એમાંથી અથવા ઇન્ટરનેટમાંથી તમને ગમતી પ્રાર્થનાની 5 પંક્તિ લખી શકો. મેં તમને પહેલી આપી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, અંધારાથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો મિત્રો, જે અસત્યની દુનિયા છે એનાથી દૂર લઈને સત્ય તરફ લઈ જાય એની આમાં વાત કરી છે. બીજી પંક્તિ મેં તમને આપી છે, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું, તું જ દરસના દાન થઈ જા. તો પૃથ્વી ઉપર પણ જે જીવન છે એમાંથી તું મુક્તિ અપાવ. એની પંક્તિ, પ્રભુ અંતર્યામી જીવન જીવના દિન શરણા, પિતા માતા બધું અનુપમ સરખા હિત કરણ. તો પ્રભુને શું કીધું છે? માતા પિતા સાથે સરખાવ્યા છે અને એને શું કીધું છે? પરમ હિત કર્યા શીખવ્યા છે. મિત્રો, બીજી પણ મેં તમને અહીંયા 3 વધારાની પંક્તિ આપી છે. તમને જે આવડતી હોય તમે લખી શકો. પ્રભા કીર્તિ કાંતિ ધન વિભવ સર્વસ્ય જનના, નમો વંદુસુ વિમળ મુખ સ્વામી જગતના. પછી થતું કાયાથી ઘડી ઘડી વાણીથી ઊંચરું, કૃતિ ઇન્દ્રિયોની મુજ મન વિશે ભાવ જ સ્વંસ. તો ભાઈ, કાયા અને વાણીની આમાં વાત કરી છે. સ્વભાવે બુદ્ધિથી શુભ અશુભ જે કાંઈ કરું, તો ભાઈ બુદ્ધિથી જે શુભ અશુભ જે હું કરું છું. ક્ષમા કષ્ટે જોજો, તું જ શરણમાં નાથજી રાજ, એની મને ક્ષમા કરજો. તો મિત્રો, આ આપણે ગુજરાતી ધોરણ 7ના પહેલી કવિતાનું સંપૂર્ણ સોલ્યુશન અથવા પહેલા પ્રકરણનું પહેલું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે પૂર્ણ કર્યું છે. જો મિત્રો તમારે હજી પણ બીજા ચેપ્ટરનું સોલ્યુશન જોતું હોય તો મને કમેન્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.